જોયા છે જેને ધર્મ હાટું થઈ જેને દુઃખ જોયા છે એને દુઃખની એ મારી નાતી એને દુઃખની હાલો સખી જાય વધેશ નત વધેશ નહીં વાલા નહીં કોઈ ભાઈ ભૂવા માટી ભરખે કાગડા ત્યાં કોઈ પોતાનો ન હોય મારી ના આઈ મુંબઈ અને આ ખરોડીની જગ્યા ભાઈ આ મારી નાચ અને મારી ગંગા જેને આ દાદા માથે ને બાપ રખા માથે બહુ ભાવ છે અને એમાં આમાં તો જેના નામ લઈએ એટલા ઓછા છે મારી નાય દો આ જગ્યા માથે જગતમાં એ કોઈ વાલા નતા મારી દીદી કારણ કે મારી નાચ આ જગ્યા માથે એકથી મારા હર્ષિયા આજુ બાપ રખો આજે રખાની દીવી આ જગ્યા માથે એકથી ને સમય તું રોતો તો ને બેટા હે મારા ધડી નતા ભાઈઓ નતા ભણ નતા હકું કોઈ નતું મરી નાય તો ઈ વખત મારા બાપ રખા તને ખબર મારા બસડા ના 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 લઈ હાલી નીકળો જેને જેને ગરીબાઈ જોવી છે જેને જેને દુઃખ જોયા છે આ જગ્યા માથે કાસલીમાં ઉસારા ભરી મરી નાયતા વી સિવાય પણ વિધિને સમયે આજા ખરોળની જગ્યા માથે હું બાપ રખો મારા ઋષિયા કોઈ રાગ જાણી કોઈ દુબર જાણી મારી નાયત માથે કોઈ યેરું માંડે અને બધા કોઈ લાગ્યો જો લાગ માંડે અને મને રખાને મને હાથ કરે જો મારી નાય તો માથે કોઈ યેરું માંડે તો યેરું કદાચ જો લાખ હજાર જવા દઉં એ તેથી મને બાપ રખાને મને ખોટ કહી દે મારી નાય તો કોઈ તારી નાય તો માથે કોઈ લાગ્યો લાગ માંડે કોઈ મેલી વિદાના કોઈ કામ ન કરે કોઈ મારી નાચ રોવે મારી નાચ ને રોવા નો દઉં આ જગ્યા માથે જો લાગ્યા ને જો પરસાનવા તો મારી નાચ હા દાદા હા દેહો દાદા દેહો અરે મારી લાજ આ જગ્યા માથે બધા ભાવ રાખો અને કવા કોલીનો વ્યવહાર મેલી અને મારા રખા હમી સુરતા માંડો જો કદાચ મારી નાયતને જો હાચા મોતીના સારા ન દઉં અને આ જગ્યા માથે જો મારી નાયતના બહુડાને જો લૂંટાવા દઉં ને તેથી મને ખરોલીના મને રખાને ખોટ બહી જાય હા દાદા જય હો હરીશિયા ને
મને ઊંડા કુવામાં ઉતારી મારા બાપ રખા હે મારા ઋષિયા પટા જગ્યા માથે મેં તારા મનની કરી દીધી છે જય હો દાદા જય હો જય હો મારી લાજ પટા જગ્યા માથે કોઈ મારી લાજ માથે હેરું માંડે કોઈ નબળ જાણી અને બટા રાગ જાણી કોઈ નબરી વળે સાપો પાડે અને જો લાગ્યા ને ડગલું સાતરવા દઉં ને તેથી આ જગ્યા માથે મારા રખાના નામનો કારો સારીઓ જોડજો મારી લાજ તો પણ મારી લાજ આ જગ્યા માથે મારી રખાની બોલી છે કે બોલી આ બોલી માથે મારી લાજ ધાઈલી આવે અને મારા હરીશ મારા માથે બધા ભાવ છે હા દાદા હા જય હો ઓદની કનસારીની દેવી મારી ભેલાની સોપિયોની દેવી મારી ભોજા હરના માયા મનાની દેવી મારા બાપ એ કર્મની કમાઈની દેવી મારો કાસો નિભાણો મારો કાસો એ નિભાણો મારા બાપ પૂંજડાની બધેલી ઘડી છે વળી પણ આ જગ્યા માથે મારી લાય શું તો કરો મારે મને બાબા કરમલની દેવી મને બાબા પૂંજડાની દેવીને મારી લાય ટકોરો મારે બરાબર સુખ્યા ઈ માતા પરની જગ્યા માથે હું બાપા કરમણની દેવી હું બાપા પૂજડાની દેવી એ આ બધેલી ઘડી માથે મારી વસ્તી ગઈ હોય અને આ જગ્યા માથે કદાચ મને બાપા પૂજડાની દેવીને મને બાપા કરમણની દેવીને ટકોરો મારે બટા જો મારી નાયતનો ટકોરો ખાલી બરવા દઉં અને મારી વસ્તીનો બટા જો ભાવ તૂટવા દઉં ને તેથી મને બાપા પૂંજડાની દેવીને મને ખોટ બેહો કર્મણની દેવી હો રમણા રમજો રે મારા દાદા પૂજડાની દેવી હો રમણા રમજો રે મારી માં કે હરના હીરાગર ધાગલાની દેવી ભોજાની જગ્યા માથે ધોરા દીએ જિલ્લાત કહેવાય માણાને રહેવાનો હતો પણ તેથી મારો બાપ કર્મણ મારી માં કેહર એ ભોજાની જગ્યા માથે એક દિન નબર મારા બાપા એ કર્મણની દેવી મારા બાપ પૂજડાની દેવી સાંભળી આ
વસ્તી માથે કોઈ લાગ માંડે અને બટા વધેની જીકા માથે કોઈ કામણીઓ કોઈ મેલી વિદાનું કામણ કરે અને મને બાપા કરમણની દેવી મને બાપા કુંજળાની દેવીને ટકોરો મારે એ મારી વસ્તી માથે જો લાગ મડાય આપણે એ ધનશે હું મનસુખ્યો વિશ્વાસી સૌ મારા રાતના પહોળા છે પણ બેટા કે માથા પરની જગ્યા માથે એકથી મને મનસુખ્યા બોલી હતી કે બેટા મારી વડી વસ્તી છે જો ભાવ રાખે અને વાતો દે છે પણ બધી જેવી ધરતી હોય મારી વસ્તીની જો હાથમાં ખોખેલી લાકડીનો ટેકો લઈ અને પડતેની મારી બાજુ મારી વસ્તીનું રખેવાળું ન કરું ને તેથી મને બાપા કરમણની દેવી મને બાપા કુંજળાની દેવીને ખોઈ જ બધી નાખ્યો ઓછી મૂડી નો ઓછી મૂડી હોય એટલે મારી માં કે હરે પડાયું કરી દીધું મારી માં કે હર ના હીરા કરમણની ક્યાં કમાયુની દીદી એ દેવું મેળો માનો દેવું મેળો દેવું મેળો માનો દેવું મેળો કરમણની દેવી અરે કુંજળાની
ભરત ભુવાને સોટલે રમણા રમજો મારા ભરત ભુવાના સોટલે રમણા રમજો મારા દાદા પુજરાની જીવને રમણા રમજો માં
કાંઈ વાંધો નહીં 5 મિનિટ બધાનો ભાવ છે વડલો ગઈ પછી બેવા દે કારણ કે આ એક ભાવની વસ્તુ છે યાર વાંધો નહીં ભાઈ આવ્યા છે પછી આપણે ઘડી ખાંભરી ભાઈને બધા કારણ કે ભાઈ દાદાના આશરે હું મારી લાઈફ ચલાવવાના કરે પણ 5 મિનિટ એક વડલો ગાય કારણ કે અમારો ભાઈ બધો ગોઠવવું છે ને નામ ભાઈ બધાના ઘાતો દુશ્મનના વખાણે એવા અમારા ભરતભાઈ કોડિયાએ ભાઈ રવિભાઈ કારણ કે આપણું મોજો ગોઠવણું ભલામણા કરે એવું છે માટે સીધા ભુવન ઘડી ખાલી કોઈ બોલાવો ઘડી કેવા ભુવન ઘડી એક 5 મિનિટ મનસુખ ભુવા ઘડી 5 મિનિટ 5 મિનિટનો વડલો ગાય પછી હજી આપણે કલાકાર આવ્યો છે સાંભળવાના છે હજી તો ઘડી 5 મિનિટ બે હોય વડલો ગાય ભુવા બે બધા ઘડી અને આમાં હું એકલો ગાઉં અને તમે સાંભળો એ બરોબર પણ વડલામાં તો થોડીક તાલીઓને તાંડી દેવું પડશે મને તો મજા આવે થોડી આ એમ વાતડિયું કે વગતની જણધણ ધીજવ્યું જેવા મળે માનવ્યું હેડી કરી વાતડિયું જાય માથે ગાય દો બોલી બદલાઈ જાય પણ જગતમાં ધર્મ ક્યારે રૂઠી જાય ધર્મને મનાવવું છે બહુ હેડી વસ્તુ છે ધર્મને રીજે નહીં આપણો થઈ ગયો કે આપણા વડવા હતા જેને હથેરીઓ માથે સિવાબો હવન દેતા હતા જો કદાચ એવા એની ગતિને ન ઓળખી તો આપણે તો તારા માથાના માની છું ભરતભાઈ આપણે શું એને ઓળખી આપ્યું પણ આ એક ભજન છે પણ એનું વર્ણન એવું કર્યું છે માતાજીના માનવાની માલિકો કે ભાઈ કવિ કેસે કે વડલો છે એ આપણા બાપની દેવી છે પછી ભલે રખા દાદા કહેતે ભલે 4 બાઈઓ માં કહેતે ભલે મારા બાપ ગુજરાતી દેવી કહેતે ભલે ભલે મહેમાનો નાયકની દેવી કહેતે ભલે આ ખરોલીની જગ્યામાંથી અત્યારે ઘોર વડલો થઈને બેઠા છે સંદરનું ઝાડ બનીને બેઠા છે અમારી નાયકને એને વિહામું દીધો છે વડલો કે વનરાયું હરગી મેલી દિયો જૂના માળા ઉડી જાવ પંખી પાખું વાળા પણ આ કઈ લાગે ભાઈઓ માંથી ભાવ ખૂટી જાય હગા માંથી હગવત થઈ જાય ભાઈઓ માંથી ભાવ કઈ જાય મનસુખ ભુવા આજ મારા ભાઈ નું સારું થતું હોય ને એમાં હું રાજી ન હોય કર રાજી નહીં ભાવ નહીં ભગવાન ભાઈ કેવું માંગે મળે ભગવાન માતાજી ગામની મારી પાસે ભરવાર હોય એને આપજે કોટીને દઈજે દરબારને દઈજે હરિજન હોય ને દઈજે પણ મારો બાપનો દીકરો છે ને એને આ પાપ કહેવાય આ ઈર્ષા કહેવાય ઈર્ષા છે એમ કે કવિ એમ કે છે કે વનમાં આગ લાગે બાપની દેવી શું કે છે કે બેટા કે મારે તમારી માયા નથી જોતી તમારું ધન નથી જોતું કદાચ તમારા કરોડો રૂપિયા હોય તમારી પાસે ભલે હું તો એક ભાવને ભૂખી છું હૃદયથી કદાચ એક નારિયેળ દિયો ને એક મુઠ્ઠી દિયો અને બધા જો ખાઈને કદાચ એના અનેક ગણો તો બદલો લોદો નથી મને દીવીને કોણ ઓળખે તે તો કણકો ખાય તો મને હરામ થઈ જાય છે એટલે વડલો કહે એ વનરાયું હળદી મેલી દિયો જૂના મારા
એ મારા વાલા એ મારા વાલા ઓ મારા વાલા ના વિહામા મારા વાલા વડલાને કહી કે જ્યારે અમારા બછડા નાના નાના હતા ત્યારે અમારું કોઈ જગતમાં ધણી નહોતું તેથી આ વડલાને દાડે અમે માળા બાંધન મારા બછડાને નાના નાના હતા મોટા હીરાભાઈ તેથી અમારા માથે દુઃખ હતું કારણ કે આજ તો આ જગતી માથે સુખ હશે પણ જેથી મારી નાચ આવી હશે ને આ જગ્યા માથે તેથી બધા સુખિયા નહીં હોય એ ભાઈ જયારે તેને પણાનું મંડાળ માંડ્યું હોય છે ને આ તેને પણાનું મંડાળ માંડ્યું હોય છે તેથી આ નાના નાના બસડા એના બાપાના પાને થઈ જાય છે તો દાદા અત્યારે અમારી દેવી તો ક્યાં છે અમારા ભાઈઓ ક્યાં છે પણ હે બરા ખરોડીના રખા હે તારા આશરે આ મારા માંગા છે અમારા નાના નાના બસડા તારા આશરે લાવ્યા છે અને કદાચ આજ અમારા માથે દુઃખ હોય અને તો દુઃખની મારી પર અમે યાદ આવીએ તો અમારા મોઢા મહીસ વાળા કહેવાય ભાઈ માટે આ ભેગા છોડી લો તો ભાઈ મારી નાખો સાંભળો કંઠીડા હું તો આજ વનની મારી પર આગ લાગી હું તો હરખી જવાનું છું પણ કોકથી આજ તમે ઉડી જાઓ પણ કોકથી મારું આ ઝાડ હુકાઈ જાય ને મારો વડલો હુકાઈ જાય
પછી મારા વડલા માથે ખાલી આવીને ખાલી સૌતરનો સાયો રાખી ખાલી કોક ખાસા હૃદયથી કહેતા બાપાને કદાચ મને રખાને યાદ કરજો તો મને એમ થાય છે કે મારી નાયત કોકથી ખાસા હૃદયથી આવી હતી અહીંયા પાછી હે એટલે એમ કહે છે કે જેથી તમારી પાસે માયા નથી તેથી તો મેં આશરો આપ્યો હતો પણ આજ તમને માયા દીધી ધન દીધી આજ દીકરા દીધા આ જગ્યા માથે મેં બધાઈને મારી નાયતને કોઈને દુઃખી થવા નથી દીધી તો કાંઈક તમારી પાસે માયા થઈ જાય ધન થઈ જાય કોઈ અમારી નાયત માથે જોર બતાવતા નહીં કોઈ અમારી નાયત માથે કોઈક રાખ હોય કોઈ ગરીબ હોય આમાં મનસુખ હુઆ આમાં બધા સુખિયા કોઈક દુખિયા હોય કોકના પાસે માયા વધારે છે કોકના પાસે માયા થોડી છે તો એ દાદો એમ કહે છે કે મારી નાયત કોઈક ગરીબ હોય ને દુખવતા થઈ કોઈક મારી નાયત ગરીબ હોય ને મારા પહોળાઓને કીધું મારા ગરીબને કોઈ દુખવતા નહીં અને ત્યાં જાતા જો કદાચ તમારો સુખનો કદાચ તો આંબો ન ઉગાડું ને તેથી મને રખાડી દેવીના નામનો સાડીઓ જોજો બા દુઃખ વિનાનું સુખ ન આવે દુઃખ હોય ને દુઃખ પડે ને પછી સુખ આવે ને તો સારું લાગે અને સુખ પછી દુઃખ આવે ને એ બહુ અઘરું છે ખરેખર હું તો ભગવાનને અને આ રખાને મારી નાઈટની બીજીને એમ કહું છું કે મરી હે દાદા આ તારા આશરે આમ જો તારી નાઈટ પેઢી છે આ 500 ગૌ આઠે ક્યાં દે ક્યાં વધે માણસો ખાલી 50 કિલોમીટર રાખે છે ને તો એમ કે ભાઈ અમે પરદેમાં છીએ ખાલી અહીંયા પ્રોગ્રામ કરવા આવતો હતો ને ઠેઠ મુંબઈ પ્રોગ્રામ કરવા જતો અમુક માણસો એમ લાગે કે મુંબઈ આ રહ્યો પણ જેને ખબર હોય ને ભાઈ એને ખબર હોય મુંબઈ ક્યાં છે હે લંકાના છેડે જોયું છે ભાઈ પણ એ દુઃખ હશે ને ભાઈ કારણ કે હું મારી જ વાત કરું ભાઈ ને આપણે સાંભળ્યું 5 મિનિટ વાત કરી રહ્યો જાજા સમયની વાત નથી કરતો પણ 10 વર્ષની વાત કરું રવિભાઈ 20 વર્ષ સુધી 2000ની સાલમાં મારા બાપુ વાંકાને થઈને ઠેઠ આમ ગામડાની મારી પાસે માથક બાજુ આ માથક ને ચૂંટણીની તમે જોયું કારણ કે એવી ગરીબ પરિસ્થિતિ મારે 7 બહેનો અમે 2 ભાઈ 9 જણાનું પૂરું 10-12 જણાનું પૂરું ન થાય માથે એવા દેણા થઈ ગયા આ દાદાના આચરે બેટા ખોટું શું એના પેટમાં બાપ રાખીને આપણે નો વાત કરાય માથે 10-12 લાખનું દેણું હવે ભાઈ હવે આપણે અહીંયા રહેવાય નહીં કે હવે દેશ છોડીને આપણે વ્યા જાય માણસોના પૈસા ભાઈ મકાને ભલેરિયા બધું કરે પણ એ સમય 20 વર્ષ સુધી જંગલની મારી પાસે સાપુર વાળીને અમે 9 જણા રહેતા એક હાઈટ હે અત્યારે તો મારી નાયદની તમારી દિયા છે ને અત્યારે આ પારિયા વાળાની દિયા છે કે અત્યારે બેઠકો રોટલો બસડાને દઈ દઈએ છે પણ આગળનો સમય છે એ ન ભૂલતા સમય છે એ હૈયામાં લખીને રાખવો કે આપણા માથે આવો સમય હતો હું તો જાહેરમાં કહું છું કે હારા પડતા પણાજી વ્યુહદમાં બેઠા ને એના શું લેવા કે વિહોતમાં એ જનાવર 24 કલાક ચાલે હવે 9 જણાનું પૂરું ક્યાં કર્યું હું પોતે અહીંયા હોજરી લેવા જતો એવું મેં 5 વર્ષ 7 વર્ષ કામ કર્યું ખાવાના ને પછી ક્યાં જાય બાવાજી ગામમાંથી લોટ માંગી આવે એ લોટ રહ્યું એ બીજા કરતા 5 રૂપિયા ઓછું આપે સસ્તું આપે એટલે એના પાસે રાજુ રહ્યું એવા સમય બેઠા છે પણ અત્યારે થોડા કહેશે કુવાના પારે એવા કુવામાં નોરી બનશે ગુવા અત્યારે બધાને આમ તો મારી નાયકને બધાને સારું છે ભરત ગુવા સર્વે જેટલી દેહમાં પડી છે ને એને સારું છે પરદેમાં છે એને સારું છે પણ એ છે ને કે સુખનો સમય આવે ને તો કોઈના માથે દુઃખ ન પાડતા અને કદાચ ટીવી માથે
અને આ ધણી બેઠોની માથે વિશ્વાસ રાખો અને ભલામણા જો આ કદાચ મુંબઈજીની શક્તિ હોય અને આ જગ્યા માથે કોઈક રાગ જાણી અને કોઈ મોટો મેખો જો કદાચ માયાનું રૂપિયાનું જોર બતાવે અને કદાચ આ મારો બાપ લેવો બોલે આ બાપ આખો બોલે કે બટા જો આ સીમારો વટવા દઉં ને તેથી મારી નાયતનો કણુકો ખાતો ને મને હરામ થઈ જાય મારી નાયતો હા રાખા બાપા લીલો માને દિવસ દાદા વિના લાગે કોણ દાદા વિના લાગે કોણ બોલે ભાવજી દેવ બાબા